આ તો આપણે બધા જોઈએ જોણવા મળે કે આણંદ મંત્રી કેવા માણસ હોય હોશિયાર છોકરો હોય આ બધા ભાઈ હોશિયાર છો ને કરાતો પાસેથી દૂધ કેટલું ખરીદ્યું કેટલા લીટર ખરીદ્યું સવારના ટાઈમે કેટલા લીટર ખરીદાય 3800 આજુબાજુ કેટલું વધે દૂધ 20 લીટર વધ કેટલી ઉતરે સવારનું અને હોજનું ગ્રાહકો પાસેથી દૂધ ખરીદ્યું અને સભામાં મોકલ્યું વધ કેટલી ઉતરવી જોઈએ બાબુ 10-15 લીટર યોજના માપથી કે આપણા કોમ્પ્યુટર માપથી યોજના માપથી 15 લીટરની દૂધ વધે એક મહિનાનું કેટલું વધે ચાલો બોલો 450 આજે રીમાં પાકતા દૂધ ઘટ્યું કયા બેઝ ઉપર ઘટ્યું 15 લીટર વધતું હતું રોજનું તો કઈ રીતે ઘટ્યું દૂધ કયો ગયું એક વાત ચાલો બીજો મુદ્દો પછી સવારે ભર્યું ને હોજે ભર્યું સંઘમાં મોકલ્યું ખરા કરી 1.5 લાખ રૂપિયા ચૂકવવાના થયા છે સંઘે આપણે પૂરા 2 લાખ રૂપિયા આપ્યા છે 25,000 રૂપિયા નફો થયો કે ના થયો એમાંથી સ્ટેશનરી ખર્ચો કર્મચારીનો પગાર બીજું ત્રીજું ઘાટતા 20,000 રૂપિયા વધે ના વધે વધે આ મારી મૂછ પડી લો તો ગોમની 20,000 રૂપિયા ઘરના ના આપું તો રાઈટ વાત છે સાચી વાત છે અને ના આલું તો મારો બાપ બીજો સમજ્યા ને સાચી વાત કરાવો સમજ્યા વગરના લોસા મારવાની કુદાડો પેલું જાણવું પછી ઓગળી લ્યો દોડનો સ્ટોક કેટલો 340 બોરીની ગાડી આવી ઉપરના પેલા પત્તામાં 340 બોરીની ગાડી આવી વેચાણ કર્યું પબ્લિક એ બેહેમ લઈ ગઈ છેલ્લે 340 બોરી મળી રહી નહીં મળી રહી બોરીઓ આ તળાવ સુધી મળી નથી મળી ચા કેટલો આવ્યો ત્યાંથી અબળો મારી વાત દેવીથી ચા કેટલો આવ્યો તારી જોડે સ્ટોક ખરો ચા છેલ્લે વેચાણ થતા મળી રહેશે નથી મળતો દોડ નથી મળતું ઈનું પાઉચ નથી મળતું કોઈ વસ્તુ મળતી નથી આપણી ડેરી રૂપિયા 95 લાખના માઇનસમાં બનાસડેરીમાં પટ્ટી ચાલે હેડો મારા ખર્ચે બધા બનાસડેરીમાં 95 લાખ રૂપિયાની વહાણી ડેરી માઇનસ ચાલી ગઈ ખરાબ જાગૃત નહીં થો કમિટીનું વાપરું કોઈ દાવા નથી તમારા જ ભૂક્કા નીકળવાના છે સ્પષ્ટ અભી લીધું કોણ ખોલી બધા દૂધ ભરાવા આવો છો દૂધ ભરાવો નહીં ફેટ ના આવ્યું બીજી વખત ટેસ્ટ કરાવો ફેટ ના આવ્યું કોઈ માથાપુર કર્મચારી જોડે કર્યા વગર તમે 3 ડેરી ફરો તમારો ફેટ જો મશીન આપણું નેચું હોય તમારો બીજી ડેરી પર ફેટ ઊંચો આવતો હોય તમે સાબિત લઈને બતાવો તો તમારો સુધારો થાય બાકી સીધા આ વાહના ગામમાં રાઈટ ખરાબ નથી એવી ખાતરી હું આપું છું કાર્ય દૂધ બનાવી લઈને આવે છે બનાવટી દૂધ લઈને આવે છે બીજી વાત એક કર્મચારીઓ દૂધની બહેણી લઈને આવે છે 3 બહેણી લઈને આવ્યા એક બહેણીમાં ભેંસનું છે 3 બહેણીમાં ગાયનું છે ભેંસના દૂધના ફેટ પડાવે છે અને દૂધ બધું ભેહમાં જાય છે નુકસાન પણ ડેરીને મંડળીને અને ગોમને આ ખરું ખોટું જો દૂધ ભરાવા કરાર આપતું હોય તમે રેડવા આવશો તો ન્યાય નહીં મળે કદી ભરાવા આવશો લાઈનમાં ઉભા રહેશો વ્યવસ્થિત દૂધ ભરી તમારી અસંતોષ થાય 2 વખત ફેટ પડાવો 3 વખત પડાવો તમારું એવરેજ ફેટ ઘટાડો તમારું દૂધ હલકું છે એ સાબિત થાય પારો રોકવામાં આવશે એસએનએફ કાઢવામાં આવશે તો તમારું સાબિત થાય તમારે પાછું લઈ સ્વેચ્છિક જવું પડશે જો બીજા ગ્રાહકને નુકસાન ના પહોંચાડવું હોય દૂધ મારું ખરાબ છે તો મારે મંત્રી લાખ ગોળ કરીને દૂધ ભરાવરાય નહીં જો મારું દૂધ લાખ ગોળ કરીને લઈને જાય તો આખા ગામને નુકસાન કરે આપણા ગામમાં એવા પણ ગ્રાહક છે બનાવટી દૂધ લઈને આવે છે એ વાત મારે 10 લાખ રૂપિયા ધર્માતું વાહના ગામમાં નોખી ગયું તો જો વાહનાની ડેરી બનાવે તમારું આપણે મારી વાત હવે આ ભીખ કીધું ને એટલું તમે શોભાના પોઢિયા તરીકે તમે નીકળ્યા છો કોઈ ડાવર રાખેલો ખરો ના અને મને જવાબ
બાપા ખુદ આવે શું ના શોભાનો કોઠીઓ ખાવા શા માટે આવે છે? મારી વાત આ બે ના હોય ડેરીના પગથિયા કેમ આવે છે? ડેરીને આ પાયો રચણો આ પગથી મોડી માતાની સોટી ઉઠીનો હિસાબ ના આલું તો બોગન ટળી દઉં બોલ વચ્ચે અને ના આલું ને તો 11 લાખ રૂપિયા સંસારમાં આપી દઉં. બોલો કબૂલ છો? તારે 11 લાખ રૂપિયા આપી દઉં. આ ડેરીનું પગની પોણીની સોટી ઉઠી હિસાબ મારી પાસે છે અને ચોપડે નહીં મૌખિક પણ હું કોઈ ડાબળ નથી. બધી જ કોમના સભ્ય રાખેલા છે. બધી જ કોમના સભ્યની ખબર હોવી જોઈએ. ખબર ના પડતી હોય ને તો ડેરીમાં રહેવાય નહીં. કેટલી વખત એવું બનેલું આ ડેરીની મળતી મીટિંગ હોય મંત્રી બેઠો હોય 2 કલાક હું આવું હોબળો હું આવું કમિટી સભ્યનો 11 વાગ્યાનો ટાઈમ હોય સહી કરેલી હોય 11 વાગે મીટિંગ બોલાવી હોય 4 કમિટી સભ્યોને ફોન કરા અમે તો હાજર નહીં ડેરીજી ભોડામ. શા માટે રહો છો? ડેરીજી ભોડામ અમે હાજર નથી. તમે શા માટે રહો છો? તમારે ડેરીનો ટાઈમ ના હોય, તમારે મીટિંગ ભરવાનો ટાઈમ ના હોય, વહીવટ લેવાનો ટાઈમ ના હોય, સમજવાનો ટાઈમ ના હોય, તમે ડેરી શા માટે રહેશો? 50 વાર એવું બનેલું કે 11 કમિટીમાંથી 4 જણી મીટિંગ ભરેલી. એક વખત આ 1, 2 ને 3 જણી મીટિંગ ભરેલી. બોલો કોઈ ભરી શું કરો? લોકો ફોન કરા અને કહે નથી હાજર. અરે સવાલે પેદા હતો નહીં છે. અરે કીધું નહીં વાત છોડો. તમે ડેરી વિશે શું જાણો છો? તમારો રિપોર્ટ આલો ઉપર. બરોબર છે. હા કોમેડી મુએ ખબર તો હોવી જોઈએ ને. હા શોભાના કોઠિયા તરીકે તમામ લગાવે છે. મોટી મોટી આ ધંધા કર્યા છે. તમે મારા જેટલું જ્ઞાન આ આપની કમેટી પૂછી લો. આપની કમેટી પૂછી લો જો કોઈ ખબર પડતી હોય ને 2 લાખ જવાબદારી આવે. કમેટી સભ્ય શોભાના કોઠિયા મેળા છે.